ભક્તો સાવધાન થઈ જાઓ, કારણ કે સૌથી ખતરનાક અને નિર્ણાયક સમય હવે તમારા દ્વાર પર દસ્તક દઈ ચૂક્યો છે। એ સમય જે તમારા જીવનની દરેક દિશાને હંમેશ માટે બદલી નાખવાનો છે। એ સમય જે વર્ષોથી ચાલી આવતા તમારા સંઘર્ષો, પીડાઓ, દગા અને છુપાયેલા દુશ્મનોનો અંત લાવવાનો છે। 5 મે 2026 પછી શરૂ થતા વિશેષ તિથિ યોગ અને અધિક જેઠ માસના ઘાટ અંધકારમાં છુપાયેલી એ દિવ્ય ચેતવણી છે, જેને જો તમે અવગણી દીધી તો તમારી કિસ્મતની છેલ્લી રેખાઓ પણ ધ્રુજી ઉઠશે। તમારા ઘરનો પાયો હલી જશે, તમારા પરિવારના દરેક સભ્યની ઊંઘ ઉડી જશે અને એ દુશ્મન જે વર્ષોથી તમારું લોહી પી રહ્યા છે, તમારા સપનાઓને ચૂર-ચૂર કરી રહ્યા છે, તેઓ હવે તમારા આખા જીવનને હંમેશ માટે ખતમ કરવાનું અંતિમ અને સૌથી ખતરનાક કાવતરું ઘડી ચૂક્યા છે। જય શ્રી રામ, જય મહાદેવ। પાર્થ ગઢવી ચેનલના મંચ પર બેઠેલા આપ સૌ સાધકો, ભક્તો, શ્રદ્ધાળુઓ અને જીવનની લડાઈ લડી રહેલા એ યોદ્ધાઓને મારા સાદર પ્રણામ। આજે જે સત્ય હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તે કોઈ સામાન્ય જ્યોતિષીય ભવિષ્યવાણી નથી, કોઈ સામાન્ય ઉપદેશ નથી। આ એ ભયાનક પણ દિવ્ય આશીર્વાદથી ભરેલું સત્ય છે, જેને સાંભળીને તમારી આત્મા ધ્રુજી જશે, આંખો ભીની થઈ જશે, મનમાં એક નવી જાગૃતિનો સંચાર થશે અને તમે તમારી આસપાસની દરેક ઘટનાને નવી રીતે જોવા લાગશો, કારણ કે આ ચેતવણી સીધી એ વિશેષ તિથિઓ, યોગો, ગ્રહ નક્ષત્રોની ગતિ અને દિવ્ય સંકેતો સાથે જોડાયેલી છે, જે 5 મે 2026 પછી આખા મે અને જૂન મહિનામાં એક પછી એક તમારા જીવન પર હાવી થવાના છે। તમારા દરેક નિર્ણય, દરેક સંબંધ, દરેક મહેનત અને દરેક ખુશી પર પોતાનો પ્રભાવ પાડવાના છે। જુઓ ભક્તો, ઘણીવાર જીવનમાં ઉપરવાળો પોતે સંકેત મોકલે છે, હળવી હળવી હલચલ પેદા કરે છે, સપનામાં બતાવે છે, મનમાં બેચેની ભરી દે છે, પરંતુ માણસ તેને નજરઅંદાજ કરી દે છે, વ્યસ્તતામાં અટવાયેલો રહે છે, વિચારે છે કે કદાચ કાલે બધું ઠીક થઈ જશે, પણ જ્યારે વિપત્તિ માથે આવીને ઊભી રહે છે, જ્યારે ઘરમાં કલહ વધી જાય છે, જ્યારે ધંધો અટકી જાય છે, જ્યારે સ્વાસ્થ્ય બગડવા લાગે છે, ત્યારે હાથ જોડીને ભગવાનને યાદ કરે છે। પરંતુ આ વખતે જે થવાનું છે તે એટલું ભયંકર અને નિર્ણાયક છે કે 16 મે 2026ની જેઠ અમાસ, શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રતના એક ખતરનાક તિથિયોગથી શરૂ થશે, જે અધિક માસની શરૂઆત સાથે તમારી આસપાસની બધી નકારાત્મક શક્તિઓને ચરમસીમા પર લઈ આવશે। એ અદૃશ્ય શક્તિઓને જગાડી દેશે, જે વર્ષોથી તમારા ઘરમાં ઘૂસીને તમારી ઊર્જા ચૂસી રહી છે। પછી 30 મેની અધિકા પૂનમે એ દિવ્ય પ્રકાશ ફેલાશે, જે સત્યને ઉજાગર કરશે। જૂનની પરમા એકાદશીમાં તમારી પરીક્ષા ચરમસીમાએ પહોંચશે। 14 જૂનની અધિક માસની અમાસે દુશ્મનોની અંતિમ રમત ખતમ થશે અને 25 જૂનની નિર્જળા એકાદશી જેવા શક્તિશાળી યોગો સુધી આ ચક્ર તેજ થતું જશે। દરેક તિથિ પર ગ્રહોની ગતિ તમારા પક્ષમાં ફરશે, તમારા શત્રુઓને તેમના જ જાળમાં ફસાવી દેશે। દુશ્મનની ચાલ પોતાની ચરમસીમા પર છે, તે તમને પાડી શક્યો નથી, એટલે જ હવે ડરાવવાની કોશિશ કરી રહ્યો છે, તમારા મનમાં ભય પેદા કરી રહ્યો છે, રાતોની ઊંઘ છીનવી રહ્યો છે। પરંતુ ભક્તો, આ વિશેષ તિથિયોગોમાં દિવ્ય સંકેત સાફ બતાવી રહ્યા છે કે હવે દુશ્મનની રમત ખતમ થવાની છે, કારણ કે જે વ્યક્તિ પર ઈશ્વરના આશીર્વાદ હોય છે, જેની દાનત સાફ હોય છે, તેને કોઈ તંત્રમંત્ર, કોઈ નજર, કોઈ ષડયંત્ર કે કોઈ કાળું જાદુ રોકી શકતું નથી। ઈશ્વરની કૃપા તેનું કવચ બની જાય છે, તેની દરેક મુશ્કેલીને સરળતામાં બદલી નાખે છે। અહંકાર છોડી દો, કારણ કે જ્યારે ઈશ્વરીય ન્યાય મે જૂનના આ તિથિયોગોમાં ઉતરશે, ત્યારે નિર્દોષ બચી જશે અને દોષિત સીધો પકડાઈ જશે। કોઈ બચી નહીં શકે, કોઈ છુપાઈ નહીં શકે। તમારા જીવનમાં હવે એક એવો વળાંક આવવાનો છે, જે 5 મે પછી આ અમાસ અને એકાદશી યોગોમાં જો તમે સમજી શક્યા તો ઉન્નતિનો રસ્તો ખુલી જશે, ચારે બાજુ રોશની ફેરાઈ જશે, નવી તક આવશે, જૂની અડચણો તૂટી જશે। પરંતુ જો તમે નહીં સમજો, જો તમે આ સંકેતોને નજરઅંદાજ કર્યા, તો જે વસ્તુથી તમે વર્ષોથી ડરતા રહ્યા છો એ જ તમારી સામે આવીને ઊભી રહી જશે, તમારા સપનાઓને તોડી નાખશે, તમારા પરિવારને વેરવિખેર કરી દેશે। તમે લાંબા સમયથી સહન કર્યું છે, ઘરવાળાઓની અવગણના, નજીકના લોકોના દગા, પીઠ પાછળ રમાયેલી ચાલો, એ લોકો જે હસતા મોઢે મળતા હતા પણ અંદરથી તમારો વિનાશ ઈચ્છતા હતા, તમારી દરેક સફળતા પર બળતા હતા, તમારી ખુશી જોઈને ઈર્ષાથી ભરાઈ જતા હતા। આ બધું જ હવે આ વિશેષ તિથિઓમાં પર્દાફાશ થવાનું છે, બધાની સામે આવી જશે, કોઈ મુખવટો નહીં બચે। 16 મેની જેઠ અમાસ પછી તમને સીધો સંકેત મળશે, કોઈ ઘટના, કોઈ અચાનક વાતચીત,
કોઈ સપનું, કોઈ અજીબ અનુભૂતિ અથવા કોઈ અણધાર્યો સંકેત જે સાફ સાફ બતાવી દેશે કે કોણ તમારું સાચું છે અને કોણ દુશ્મન છે, કોણ તમારી સાથે ઊભું છે અને કોણ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે. અને ભક્તો, એ દુશ્મન જે તમને પાડવા માટે ખરાબ દાનતથી યોજના બનાવી રહ્યો હતો, તેના માટે હવે 14 જૂનની અધિક અમાસમાં સીધી અંતની ટિકિટ કપાઈ ચૂકી છે. તેની બધી ચાલ ઊંધી પડશે, તેના હાથ પગ ફસાઈ જશે અને તે પોતે જ પોતાની જાળમાં ફસાઈને બહાર નીકળવાનો રસ્તો નહીં શોધી શકે. ઈશ્વરને ત્યાં મોડું છે પણ અંધેર નથી, પરંતુ તમારે પણ તમારી ઊર્જા સંભાળવી પડશે, મનને શાંત રાખવું પડશે, જલ્દી ગુસ્સો નહીં કરવાનો, ખોટા નિર્ણયો નહીં લેવાના, કારણ કે મે જૂનના આ તિથિ યોગોમાં તમારી પરીક્ષા પણ ચરમસીમાએ ચાલી રહી છે. દરેક પગલે પડકારો આવશે, ચારે બાજુથી પરીક્ષાઓ થશે અને જેણે આ પરીક્ષા ધીરજ અને વિશ્વાસથી પાર કરી લીધી, તેના જીવનમાં એટલી મોટી વૃદ્ધિ થશે, એટલી મોટી સફળતા આવશે કે આજે તમે વિચારી પણ નહીં શકો. તમારી કિસ્મત ચમકી ઉઠશે, ધન ધાન્યનો વરસાદ થશે, સંબંધો મજબૂત થશે, સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા ઘરનું વાતાવરણ આ દિવસોમાં બહુ ભારે થઈ રહ્યું છે, કારણ વગર મન બેચેન રહે છે, સૂતી વખતે અજીબ ડર લાગે છે, અચાનક માથું ભારે થઈ જાય છે, ઊંઘ નથી આવતી, નાની નાની વાતો પર ઝઘડા થઈ જાય છે. આ બધું સંકેત છે કે નકારાત્મક શક્તિઓ આ વિશેષ યોગોમાં સક્રિય થઈ ચૂકી છે. પરંતુ મિત્રો, તમે જરા પણ ચિંતા ન કરો. જેવી 16 મેની અમાસમાં સત્ય સામે આવશે, એવી જ દિવ્ય શક્તિ તમારી ચારે બાજુ કવચ બની જશે. દરેક નકારાત્મકતાને દૂર કરી દેશે, તમારા ઘરને શાંતિથી ભરી દેશે. જ્યારે પણ ખાલી સમય મળે ત્યારે મનમાં ઈશ્વરનું નામ લો, રામ રામ જપો, મહાદેવનું નામ જપો, કારણ કે જે શક્તિને તમે યાદ કરો છો એ જ શક્તિ આ તિથિઓમાં તમારી સાથે ચાલશે, તમારા દરેક પગલાંની રક્ષા કરશે. હું અનુભવથી કહી રહ્યો છું કે ઈશ્વર જે દિવસે આ યોગોમાં ન્યાય કરશે, તે દિવસે મોટા મોટા દુષ્ટો પણ ભાગવાનો રસ્તો શોધતા નજરે આવશે. તેમના ચહેરા પર ગભરાટ સાફ દેખાશે. તમારા જીવનમાં હવે એ સમય આવી ગયો છે જ્યારે તમે તમારા શત્રુઓથી ઉપર ઉઠશો, તેમની બધી ચાલ પર હસશો, અને એ લોકો જેમણે તમને નબળા સમજ્યા હતા તેઓ મે જૂનના તિથિ યોગોમાં તમારી શક્તિ જોઈને સ્તબ્ધ થઈ જશે. તેમની આંખો ફાટેલીને ફાટેલી રહી જશે. આજે અહીં જે દિવ્ય આશીર્વાદ ઉતર્યો છે તે આ વિશેષ દિવસો માટે સંકેત છે. હવે ડરવાનું નથી, ઝૂકવાનું નથી, બસ કર્મ પર ધ્યાન આપો, ઈમાનદારીથી મહેનત કરો, કારણ કે ઈશ્વરનો નિર્ણય નિશ્ચિત છે. જે તમારું ખરાબ કરશે તેમનું પોતે જ ખરાબ થશે, તેમની બધી મહેનત વ્યર્થ જશે, અને જે સારું વિચારશે તેમને 2 ગણું ફળ મળશે, તેમની ખુશીઓ વધશે. ભક્તો, યાદ રાખજો, કોઈ પણ યુદ્ધમાં સૌથી વધુ તાકાત એ યોદ્ધા પાસે હોય છે જે સત્યની સાથે ઊભો હોય, અને તમે સત્યના માર્ગ પર છો. એટલે જ વિજય મે જૂનના આ યોગોમાં તમારો સુનિશ્ચિત છે. કોઈ તાકાત રોકી શકતી નથી. તમારા પર ઈશ્વરની વિશેષ કૃપા સક્રિય છે, જે હવે તમારા બધા શત્રુઓને સમાપ્ત કરવા જઈ રહી છે, તેમના બધા ષડયંત્રોને નષ્ટ કરવા જઈ રહી છે. તો ધ્યાન રાખજો, આજ પછી તમારો સમય બદલાશે પણ જવાબદારી પણ વધશે, અને તમે એ જવાબદારી પૂરી કરવામાં સક્ષમ છો, કારણ કે ઈશ્વર ક્યારેય કોઈને તેની ક્ષમતા કરતાં વધારે બોજ નથી આપતા. તે હંમેશા સંભાળી શકાય એવા જ પડકારો આપે છે. તમારી સામે જે પણ મુશ્કેલી આવશે તે આ તિથિઓમાં તમારા પક્ષમાં જ પરિણામ આપશે. અચાનક સારા સમાચાર આવશે, જૂની અડચણો તૂટશે, નવી તક મળશે, અને કોઈ એવી વ્યક્તિ મદદ કરશે જેની કલ્પના પણ નહીં કરી હોય. એ અજાણી વ્યક્તિ પણ તમારું ભલું કરશે. આ બધું સંકેત છે કે દિવ્ય શક્તિ હવે તમારા માર્ગનો દરેક અંધકાર આ જેઠ અમાસ અને નિર્જળા એકાદશી જેવા યોગોમાં હટાવવાની છે, દરેક રસ્તાને પ્રકાશિત કરવાની છે. પોતાના પર વિશ્વાસ રાખો, ધીરજ રાખો, અને સૌથી વધુ ઈશ્વરનો આભાર માનો, કારણ કે હવે દુશ્મનની રમત ખતમ છે, હવે ન્યાય શરૂ છે, હવે તમારી જીત નિશ્ચિત છે, કોઈ રોકી શકતું નથી. ભક્તો, સત્ય જ્યારે પ્રગટ થવા લાગે છે ત્યારે પહેલાં આકાશમાં હલચલ થાય છે, પછી મનમાં બેચેની આવે છે, અને પછી પરિસ્થિતિઓ અચાનક વળાંક લે છે. આ બેચેની જે તમે છેલ્લા દિવસોથી અનુભવી રહ્યા છો એ કોઈ સામાન્ય વાત નથી. આ સંકેત છે કે હવે તમારી કિસ્મતનું પૈડું આ વિશેષ તિથિ યોગોમાં જોરથી ફરવાનું છે. જૂની ભૂલો ધોવાઈ જશે અને નવી શરૂઆત થશે. અને યાદ રાખજો, કિસ્મત જ્યારે ફરે છે ત્યારે પહેલાં જૂના પાપોનો હિસાબ થાય છે, અને પછી નવા ફળનો દરવાજો ખુલે છે. એટલા માટે આવનારા મે જૂનમાં તમને કેટલીક વસ્તુઓ બહુ સ્પષ્ટ દેખાવા લાગશે. કોણ તમારો સાચો સાથી છે, કોણ મુખવટો લગાવીને બેઠું છે, કોણ તમારી પ્રગતિથી બળે છે, અને કોણ તમારા વિનાશની કામના કરે છે, બધું સાફ થઈ જશે. ઈશ્વર ક્યારેય કોઈ ભક્તને અંધારામાં નથી રાખતો. આજે જે દિવ્ય અનુભૂતિ થઈ છે તે અનુસાર તમારો વિરોધી જે રસ્તામાં અવરોધો નાખી રહ્યો હતો, હવે તેની ચાલ આ અમાસના યોગોમાં નબળી પડી ગઈ છે. તેના હાથ પગ ફસાવાના છે. તે પોતે જ પોતાની જાળમાં ફસાશે અને બહાર નીકળવાનો રસ્તો નહીં મળે. તેની બધી
બધી સાજિશો ઊંધી પડશે. તમારી વિરુદ્ધ જે પણ ષડયંત્રો રચવામાં આવ્યા હતા તે હવે ઊંધા પડવાના છે. તમે જે સંકટથી ડરતા હતા એ જ સંકટ 16 મેની જેઠ અમાસ અને 14 જૂનની અધિક અમાસની કૃપાથી તમારો સૌથી મોટો વરદાન બની જશે. તમને મજબૂત બનાવશે. હું તમારી આગળ હાથ જોડીને ઊભો છું, સાચે હાથ જોડીને, કારણ કે આજે જે વાત હું જણાવી રહ્યો છું એ મજાક નથી, હલવીલાત નથી. આ તમારા જીવન સાથે જોડાયેલી સૌથી ખતરનાક ચેતવણી છે જે મે જૂનના આ તિથિ યોગો સાથે સીધી જોડાયેલી છે. જો તમે આ પૂરી વાત નહીં સાંભળી હોય, જો તમે આ સંકેતોને નજરઅંદાજ કર્યા, તો આવનારો સમય તમને એવી માર મારશે જેની કલ્પના પણ નહીં કરી હોય. તમારા સપના ચૂર-ચૂર થઈ જશે. એટલે અત્યારથી જ મનમાં બાંધી લો, આ તિથિઓમાં સતર્ક રહેવાનું છે, ઈશ્વરનું નામ જપવાનું છે. ભાઈઓ અને બહેનો, તમે જિંદગીમાં બધું જ દિલથી કર્યું. સંબંધો નિભાવ્યા, ભરોસો કર્યો, સહારો આપ્યો, સમય આપ્યો, પૈસા આપ્યા, પ્રેમ આપ્યો. પણ શું મળ્યું? દગો, પીઠમાં છરો, તંત્રમંત્ર, નજર, ટોણા ટોટકા. આ બધો ખેલ વર્ષોથી ચાલી રહ્યો છે. તમારી દરેક ખુશીને ગળી રહ્યો છે. તમે વિચારતા રહ્યા કે કિસ્મત ખરાબ છે, ઘરમાં ઝઘડા કેમ થાય છે, ધંધો કેમ અટકી જાય છે, પૈસા આવતા આવતા પાછા કેમ જતા રહે છે, બાળકો બીમાર કેમ પડી જાય છે, રાતોની ઊંઘ કેમ ઉડી જાય છે. આ બધું એમ જ નથી થઈ રહ્યું. આ એ બે લોકોનો ખેલ છે જે તમારા જીવનમાં બેઠા છે, તમારા સૌથી નજીકના હોવાનો નાટક કરે છે. બે લોકો, બસ બે. પણ આ બે તમારી જાનના દુશ્મન છે. ઘરની દરેક બરબાદી પાછળ આ જ બે ચહેરા છે. એ તમારી સફળતાથી બળે છે, તમારા સ્વાસ્થ્યથી બળે છે. મારી વાત ધ્યાનથી સાંભળો. તમે જેટલા ભોળા છો એટલા જ ખતરનાક લોકો તમારી આસપાસ છે. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે જેમના પર સૌથી વધુ ભરોસો કર્યો, જેમને ઘરમાં અને દિલમાં જગ્યા આપી, એ જ બે લોકોએ તંત્રમંત્ર, નજર અને ટોણા ટોટકાથી તમને બાંધી દીધા છે કે તમારું દરેક કામ, દરેક ખુશી, દરેક સફળતા તેમના સુધી પહોંચતા પહેલાં જ મરી જાય છે, અટકી જાય છે. જ્યારે પણ કોઈ સારું કામ બનવા લાગે છે, સારા સમાચાર આવવાના હોય છે, સોદો પાક્કો લાગે છે, અચાનક અટકી જાય છે. વગર કારણની લડાઈ ફાટી નીકળે છે, અચાનક બીમારી આવી જાય છે, ઘરમાં અફરાતફરી મચી જાય છે, પૈસા અટકી જાય છે, સંબંધોમાં કડવાશ આવી જાય છે. આ બધું કોઈ સંયોગ નથી. આ પેલા બે લોકોનો ખેલ છે, તેમની ખરાબ નજર અને તેમની સાજિશ છે. પહેલી વ્યક્તિ જેનું નામ એસ અક્ષરથી શરૂ થાય છે તે તમારા માટે સૌથી મોટું સંકટ છે. સામે મીઠું બોલશે, હસશે, વખાણ કરશે, દરેક કામમાં દખલ કરશે, સલાહ આપશે, પણ અંદર ઝેર ભરેલું છે. તમારી પ્રગતિ, તમારી ખુશી, ઘરની રોનક તેમને ખૂંચે છે. તેમને ઊંઘ નથી આવતી. જ્યારે પણ તમે ખુશ હો, શુભ સમાચાર આવે, ઉત્સાહ હોય, તેમની નજર લાગી જાય છે અને ખુશીઓ અટકી જાય છે, કામ બગડી જાય છે. તેમની વાતોથી બચીને રહેજો. સામે મીઠા, પાછળથી ડંખશે, તમારી વિરુદ્ધ બીજાઓ સાથે વાતો કરશે. પરંતુ આનાથી પણ મોટો ખતરો બીજી વ્યક્તિ છે. આસ્તીનનો સાપ જે તમારા જીવન પર ઘા કરી શકે છે. ઉપર મીઠા, નીચે ખતરનાક. હંમેશા તમારી સાથે રહેવાનો દેખાવ કરે છે, પણ અંદરથી તમારો વિનાશ ઈચ્છે છે. જો તમારી આસપાસ કોઈ હંમેશા કહે છે કે તમારા જેવું કોઈ નથી, તમે બહુ મહાન છો, તમારા વગર હું કંઈ નથી, તો સમજી લેજો કે તે ખતરનાક છે. તે તમારી સફળતાથી ડરે છે, તમારા સન્માનથી બળે છે, પણ સામે કંઈ નથી કહેતો, પીઠ પાછળ મૂળ કાપે છે. પહેલો સંકેત, તે તમારી સચ્ચાઈ બધાની સામે કરે છે, પણ તમારી નબળાઈની મજાક એકાંતમાં ઉડાવે છે, તમારા નબળા પળોને હથિયાર બનાવે છે. બીજો સંકેત, તમારા નિર્ણયોથી સહેમત દેખાય છે, પણ દિલથી ખુશ નથી હોતો, તમારી પ્રગતિ પર મૌન સેવી લે છે, મોઢો ફેરવી લે છે. ત્રીજો અને સૌથી ખતરનાક, દરેક વાતનો દોષ બીજા પર નાખે છે, પોતાની ભૂલ ક્યારે નથી સ્વીકારતો, હંમેશા નિર્દોષ બનવાની કોશિશ કરે છે. જો તમારા જીવનમાં કોઈ આવું છે તો સમજી લો કે સમય આવી ગયો છે. હવે ભાવનાશીલ થવાનો નહીં, પણ સાફ નિર્ણય લેવાનો સમય છે. સંબંધ તોડવો પાપ નથી, ખોટા સંબંધને ખેંચતા રહેવું એ પાપ છે. તે તમને ઝહેર આપી રહ્યો છે. આ બે લોકો સાથે સંબંધ આજે જ તોડી દો, કારણ કે આ તમારી જાન લેવા માંગે છે, તમારા પરિવારને બરબાદ કરવા માંગે છે. 5 મે પછી આ તિથિ યોગોમાં જો તમે સંબંધ નહીં તોડ્યો તો સૌથી મોટી અનહોની કોઈ રોકી નહીં શકે. ખતરો તમારા દરવાજે ઊભો છે. તમારા શ્વાસ, પરિવારની સુરક્ષા, બાળકોનું ભવિષ્ય આમના હાથમાં ફસાઈ ચૂક્યું છે. હું તમને ડરાવવા નહીં પણ જગાડવા આવ્યો છું. જ્યાં સુધી આમનાથી અંતર નહીં બનાવો ત્યાં સુધી કિસ્મત નહીં બદલાય, પૈસા નહીં ટકે, ઘર શાંત નહીં થાય, સ્વાસ્થ્ય નહીં સુધરે, મહેનત ફળ નહીં આપે. હવે નિર્ણય તમારા હાથમાં છે. વિચારી લો. સમય બહુ ઓછો છે. જો આ વાત દિલ સુધી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને કમેન્ટમાં સાચા મનથી લખી દો જય મહાદેવ, કારણ કે આ નામમાં એ શક્તિ છે જે આ વિશેષ તિથિઓમાં ઉપર ચઢેલી નકારાત્મક ઉર્જાને કાપી શકે છે, તમારા ઘરને પવિત્ર બનાવી શકે છે.
મિત્રો, હવે ઉપાયની વાત કરીએ તો રોજ સૂરજ ઉગ્યા પછી થોડીવાર આંખ બંધ કરીને બેસો. જીવનની ભૂલોને સ્વીકારો. કોઈને નુકસાન પહોંચાડ્યું હોય તો મનથી ક્ષમા માંગો અને સંકલ્પ લો કે કોઈનું અહિત નહીં કરો, માત્ર ભલાઈ ફેલાવશો. સાંજે ઘરમાં શ્રદ્ધાથી દીવો પ્રગટાવો. ઘીનો દીવો, અગરબત્તી પ્રગટાવો, કારણ કે આ દીવો આ અમાસ અને એકાદશી યોગોમાં અંધકારને ચીરી નાખશે, નકારાત્મકતાને ભગાડી દેશે. જે સમયની ચેતવણી સમજી ગયો એ જ સુરક્ષિત છે. આજે જે આ કાળો ચિઠ્ઠો ખુલ્યો છે તે ડરાવવા નહીં પણ સુધારવા આવ્યો છે. સંભાળી જશો તો બચી જશો, નહીં તો પછી ફક્ત પછતાવો રહેશે. ભક્તો, આ મે જૂનના વિશેષ તિથિ યોગો તમારા જીવનનો અંતિમ વળાંક છે. 16 મેની જેઠ અમાસમાં સત્ય સામે આવશે. 14 જૂનની અધિક અમાસમાં દુશ્મનોનો અંત થશે અને 25 જૂનની નિર્જળા એકાદશીમાં તમારી જીત નિશ્ચિત થશે. તમારી કિસ્મત ચમકી ઉઠશે. હવે ડરવાનું બંધ કરો, કર્મ કરો, ઈશ્વર પર ભરોસો રાખો, નામ જપો, સારા કામ કરો. જય મહાદેવ, જય શ્રી રામ. આ સમય તમારો છે, જીત તમારી છે. બસ વિશ્વાસ રાખો અને આ દિવ્ય યોગોનો સહારો લો. મીન રાશિના મારા પ્રિય સાથીઓ, કેમ છો આપ સૌ? આશા છે કે આપ સૌ ખૂબ જ સારા હશો. સ્વાગત છે આપ સૌનું અમારી આ પાર્થ ગઢવી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સૌથી ખતરનાક સમય શરૂ થઈ ચૂક્યો છે. દુશ્મનોનો પર્દાફાશ થશે. એસ નામવાળી વ્યક્તિથી સાવધાન, સાપ જેવી છે. ખતરનાક સમયની શરૂઆત આ 5 મે 2026 પછી જેઠ માસ અને અધિક માસમાં વિશેષ યોગ શરૂ થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ તિથિઓની વાત કરીએ તો 16 મે 2026 જેઠ અમાસ, શનિ જયંતી, વટ સાવિત્રી વ્રત. નકારાત્મક શક્તિઓ ચરમસીમા પર હશે, સત્ય સામે આવશે. 30 મે અધિકા પૂનમ, દિવ્ય પ્રકાશ, સચ્ચાઈ ઉજાગર થશે. દુશ્મનોનો પર્દાફાશ થશે. તમારા સૌથી નજીકના લોકો જ સૌથી મોટા શત્રુ છે. એકનું નામ એસથી શરૂ થશે. આ સામે મીઠું બોલનારા લોકો છે પણ પીઠ પાછળ તંત્ર મંત્ર, નજર દોષ અને ઝઘડા કરે છે. બીમારી, ધન અટકવું અને બેચેની થઈ રહી હોય તો પરીક્ષા અને જીતની વાત કરીએ તો ધીરજ, વિશ્વાસ અને ઈમાનદારી રાખો. ગુસ્સો ન કરો, ખોટો નિર્ણય ન લો. જે પરીક્ષામાં પાસ થશે તેને અપાર સફળતાની પ્રાપ્તિ થશે. ઉપાય અને સાવધાનીઓની વાત કરીએ તો રોજ સૂર્યોદય પછી આંખ બંધ કરી ભૂલો પર પ્રાયશ્ચિત કરો. સાંજે જ ઘરમાં ઘીનો દીવો અને અગરબત્તી પ્રગટાવો. તો મીન રાશિના મારા પ્રિય સાથીઓ, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ બોક્સમાં સાચા શ્રદ્ધાભાવથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ ચોક્કસ લખજો. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આજે હું જે રહસ્ય ખોલવા જઈ રહ્યો છું તેનો આ બીજો અને અત્યંત ગંભીર ભાગ છે. પ્રથમ ભાગમાં તમે જે ચેતવણીઓ સાંભળી તે તો માત્ર શરૂઆત હતી. હવે જે પવન ફૂંકાવા જઈ રહ્યો છે તે 5 મે 2026 પછીના એ સમયની સાક્ષી પૂરશે જ્યારે કાયનાત પોતે ન્યાયના માર્ગે નીકળશે. ભક્તો, તમે અત્યાર સુધી જે પીડા સહન કરી છે, જે રાતો જાગીને કાઢી છે અને જે અપમાનોના ઘૂંટ પીધા છે તેનો હિસાબ હવે પ્રકૃતિ લેવા જઈ રહી છે. આ સમયગાળામાં જે જેઠ અને અધિક માસનો સંયોગ બની રહ્યો છે તે પૃથ્વી પરની બધી જ છુપાયેલી નકારાત્મક શક્તિઓને સપાટી પર ખેંચી લાવશે. તમારા ઘરની અંદર પણ હવે એવી ઘટનાઓ બનશે જે તમને સ્પષ્ટ સંકેત આપશે કે તમારો રસ્તો કઈ તરફ જઈ રહ્યો છે. વિચારો કે જે વ્યક્તિને તમે તમારા લોહીના સંબંધથી પણ વિશેષ માન્યા, જેની આર્થિક કે માનસિક મદદ કરવામાં તમે ક્યારેય પાછું વળીને ન જોયું, એ જ વ્યક્તિ આજે તમારા પતનની રાહ જોઈને બેઠી છે. આ કાળચક્રમાં તે વ્યક્તિની અસલી ઓળખ કોઈ દૈવી શક્તિ તમારી સામે એ રીતે લાવશે કે તમે સ્તબ્ધ રહી જશો. કદાચ કોઈ ફોન કોલ, કોઈ જૂની ચિઠ્ઠી અથવા કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા એવો ઘટસ્ફોટ થશે જે તમારા પગ નીચેથી જમીન સરકાવી દેશે. આ સમય દરમિયાન તમારું મન વારંવાર વિચલિત થશે. તમને લાગશે કે બધું જ ખોવાઈ રહ્યું છે. પણ યાદ રાખજો કે જ્યારે જૂનું અને સડેલું વૃક્ષ ધરાશાયી થાય છે ત્યારે જ નવો અંકુર ફૂટવાની જગ્યા બને છે. તમારી આસપાસ જે તંત્ર મંત્ર અને નજરદોષની જાળ બિછાવવામાં આવી છે તેને કાપવા માટે બ્રહ્માંડના ગ્રહો હવે એક સીધી રેખામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં જે શનિ જયંતી અને વટ સાવિત્રીના યોગો બની રહ્યા છે તે માત્ર ધાર્મિક તહેવારો નથી, પણ તે ઊર્જાના એવા સ્ત્રોત છે જે તમારા દુશ્મના દ્વારા કરવામાં આવેલા કાળા કૃત્યોને તેમની તરફ જ પાછા વાળશે. જે ખાડો તેમણે તમારા માટે ખોદ્યો હતો હવે તેમાં પડવાનો તેમનો વારો છે. તમારો સૌથી મોટો વિરોધી, જે તમારી દરેક હિલચાલ પર નજર રાખે છે, તે હવે પોતાની જ ભૂલોને કારણે કાયદાકીય કે સામાજિક મુશ્કેલીઓમાં ફસાશે. તે તમને નુકસાન પહોંચાડવા જેટલી શક્તિ પણ એકઠી નહીં કરી શકે. જે એસ નામ અક્ષરથી શરૂ થતી વ્યક્તિની આપણે વાત કરી છે તે હવે ભયના ઓથાર હાથળ જીવશે, કારણ કે સત્યનો પ્રકાશ એટલો પ્રબળ હશે કે તેમનો જૂઠો મુખવડો ઓગળી જશે. તમારે આ સમયગાળામાં ખાસ કરીને તમારી વાણી પર સંયમ રાખવાનો છે. કોઈની સાથે દલીલોમાં ઉતરશો નહીં, કારણ કે તમારી
તમારી ઊર્જા અત્યારે ખૂબ જ કિંમતી છે. તમારા ધંધા કે નોકરીના સ્થળે પણ જે અચાનક અવરોધો આવ્યા હતા તે જૂન મહિનાના મધ્ય સુધીમાં આપોઆપ દૂર થવા લાગશે. કોઈ અજાણી વ્યક્તિ જેનો તમારી સાથે કોઈ લેવા દેવા નથી તે અચાનક તમારી મદદે આવશે અને તે મદદ તમારા જીવનનો મોટો વળાંક સાબિત થશે. ઘરની અંદર જે ભારેપણું છે, જે ક્લેશ છે, તેને દૂર કરવા માટે તમારે માત્ર તમારા આત્મવિશ્વાસને જાળવી રાખવાનો છે. તમારી કિસ્મતના બંધ દરવાજા હવે એ દિશામાં ખુલી રહ્યા છે જ્યાં માત્ર સફળતા અને સુખ રહેલા છે. આ સમય તમારી ધીરજની કસોટીનો છે, પણ અંતે વિજય એ જ યોદ્ધાનો થશે જેણે અત્યાર સુધી અન્યાય સામે મૌન રહીને સહન કર્યું છે. હવે અન્યાયનો અંત છે અને તમારા ન્યાયનો પ્રારંભ છે. આગળના રહસ્યો અને આવનારા સમયની ગંભીરતા વિશે વાત કરીએ તો જૂન મહિનાની એ મધ્યરાત્રિઓ તમારા માટે અત્યંત સૂચક રહેવાની છે. જ્યારે આકાશમાં ગ્રહોની ચાલ બદલાશે ત્યારે તમારા શરીર અને મન પર તેની સીધી અસર જોવા મળશે. તમે અનુભવશો કે જે લોકો અત્યાર સુધી તમારી દરેક વાતમાં હામાં હા મિલાવતા હતા તેઓ અચાનક તમારાથી અંતર જાળવવા લાગ્યા છે. આ કોઈ સામાન્ય અંતર નથી, પરંતુ કુદરત પોતે જ એવા નકામા અને ઝેરીલા લોકોને તમારા જીવનમાંથી દૂર કરી રહી છે જેઓ માત્ર તમારી સફળતામાં ભાગીદાર બનવા માંગતા હતા પણ તમારા સંઘર્ષમાં ક્યાંય નહોતા. જે બીજા ખતરનાક વ્યક્તિનો ઉલ્લેખ આપણે કર્યો છે તે હવે મરણીયો પ્રયાસ કરશે. તે તમારી વિશ્વસનીયતા તોડવા માટે સામાજિક રીતે તમને નીચા દેખાડવાના ષડયંત્રો રચશે. પરંતુ અહીં જ તમારી જીત છુપાયેલી છે. તમે જેટલા શાંત રહેશો એટલું જ એ વ્યક્તિનો ગુસ્સો અને તેની નબળાઈ બહાર આવશે. 14 જૂનની એ અમાસ પછીનો સમય એવો હશે જ્યારે તમારા શત્રુઓના ઘરમાં ખુદ અશાંતિનો વાસ થશે. તેમની જે યોજનાઓ તમને પાયમાલ કરવા માટે હતી તે જ યોજનાઓ તેમના પોતાના નાણાકીય નુકસાનનું કારણ બનશે. આ સમયગાળામાં તમારે તમારા નાણાકીય વ્યવહારોમાં પણ અત્યંત સાવધ રહેવાની જરૂર છે. કોઈના કહેવાથી મોટું રોકાણ ન કરવું કે કોઈને ઉધાર પૈસા ન આપવા, કારણ કે તમારી સમૃદ્ધિ રોકવા માટે આ એક છેલ્લો દાવ હોઈ શકે છે. આ અધિક માસના પવિત્ર અને પ્રબળ દિવસોમાં તમારા પિતૃઓનો આશીર્વાદ પણ સક્રિય થઈ રહ્યો છે. જો લાંબા સમયથી તમારા કોઈ સરકારી કામ અટકેલા હોય અથવા જમીન મિલકતને લગતા વિવાદો ચાલતા હોય તો તેમાં અચાનક જ એવો વળાંક આવશે જે તમારા હિતમાં હશે. જે દુશ્મન અત્યાર સુધી પડદા પાછળ રહીને ખેલ ખેલતો હતો તે હવે સાર્વજનિક રીતે તમારી સામે આવવા મજબૂર થશે. તેની આંખોમાં તમારા માટે રહેલી ઈર્ષા તમે સાફ જોઈ શકશો. આ એક ક્ષણ હશે જ્યારે તમારે ડરવાનું નથી, પરંતુ એ સમજવાનું છે કે તમારી ઊર્જા તે વ્યક્તિ કરતાં ઘણી વધારે શક્તિશાળી છે. નિર્જળા એકાદશી સુધી પહોંચતા તમારા જીવનનો આખો નકશો બદલાઈ ગયો હશે. જે માનસિક બોજ તમે વર્ષોથી અનુભવતા હતા તે અચાનક જ હળવો થઈ જશે. તમારી તબિયતમાં જે નાના મોટા પ્રશ્નો હતા જેનું કારણ ડોક્ટરો પણ પકડી નહોતા શકતા તે આપોઆપ સુધરવા લાગશે. આ બધું સૂચવે છે કે જે નકારાત્મક બંધન તમારા પર લાદવામાં આવ્યું હતું તે હવે ધબડકો થઈને તૂટી રહ્યું છે. આવનારા સમયમાં તમારે માત્ર તમારા અંતરાત્માનો અવાજ સાંભળવાનો છે. કોઈ ગમે તેટલી ઉશ્કેરણી કરે પણ તમારે તમારી મર્યાદા છોડવાની નથી. તમારી વિજય યાત્રા હવે શરૂ થઈ ચૂકી છે અને આ વખતે તમને રોકનારું કોઈ નથી. જે લોકોએ તમારી મજાક ઉડાવી હતી તેઓ જ હવે તમારી સલાહ લેવા માટે લાઇનમાં ઊભા રહેશે. આ સમય તમારા પુનર્જન્મ જેવો છે જ્યાં તમારી કિસ્મતની રેખાઓ ફરીથી લખાઈ રહી છે. આગળના ગૂઢ રહસ્યો પર નજર કરીએ તો જૂન મહિનાના અંતિમ ચરણોમાં બ્રહ્માંડની શક્તિઓ એક એવી જાળ ગૂંથશે જેમાં તમારા શત્રુઓ પોતે જ ફસાઈ જશે. અત્યાર સુધી તમે જે એકલતા અનુભવી છે, જે રાતોમાં તમને લાગ્યું છે કે કોઈ તમારી વાત સાંભળવાનરું નથી, એ એકલતા હવે તમારી સૌથી મોટી શક્તિ બનવાની છે. આ સમયગાળામાં તમારી છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે સિક્સ્થ સેન્સ અત્યંત સક્રિય થશે. તમને પૂર્વાભાસ થશે કે કઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવો અને કોનાથી દૂર રહેવું. ઘણીવાર તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારો હાથ પકડીને તમને ખોટા રસ્તે જતા રોકી રહી છે. તમારા કાર્યક્ષેત્રમાં જે લોકો તમારી મહેનતનું ફળ ચોરી જતા હતા અથવા તમારા કામનો શ્રેય પોતે લઈ લેતા હતા તેમનો અસલી ચહેરો હવે તમારા ઉપરી અધિકારીઓ કે સમાજની સામે ખુલ્લો પડી જશે. જે ષડયંત્રો તમારી છબી ખરાબ કરવા માટે રચાયા હતા તે હવે તમારી પ્રતિષ્ઠામાં 4 ચાંદ લગાવવાનું માધ્યમ બનશે. લોખંડ જેમ અગ્નિમાં તપીને શુદ્ધ થાય છે તેમ તમે પણ આ છેલ્લા કેટલાક મહિનાઓના સંઘર્ષમાંથી તપીને એક અજેય વ્યક્તિત્વ તરીકે બહાર આવશો. તમારા વિરોધીઓ હવે તમારી સફળતા જોઈને માત્ર બળશે જ નહીં પણ અંદરખાને તમારાથી ડરવા પણ લાગશે. ખાસ કરીને જે એસ અક્ષરવાળી વ્યક્તિની આપણે ચર્ચા કરી છે તે હવે માનસિક રીતે ભાંગી પડશે. જ્યારે તેને સમજાશે કે તેના કોઈ પણ તંત્રમંત્ર કે નકારાત્મક પ્રયોગો તમારા પર કામ નથી કરી રહ્યા ત્યારે તે વ્યક્તિ પોતાના બચાવ માટે તમારા શરણે આવવાનો કે માફી માંગવાનો ઢોળ કરી શકે છે. પણ યાદ રાખજો, સાપ ગમે તેટલા કાંચડી બદલે પણ તેનું ઝેર નથી બદલાતું. આ સમયગાળામાં ભાવુક થઈને કોઈને ફરીથી તમારા જીવનમાં પ્રવેશ ન આપતા. જે દરવાજા કુદરતે બંધ કર્યા છે તેને તમારી દયાથી ફરી ખોલવાની ભૂલ ન કરતા, અન્યથા તમે ફરી એ જ ચક્રમાં ફસાઈ જશો.
જુલાઈની શરૂઆત સુધીમાં તમારા ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થવાના યોગો પ્રબળ બની રહ્યા છે. અટકેલા નાણાં પાછા આવશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તમારા સંતાનો કે પરિવારના સભ્યો તરફથી એવા સમાચાર મળશે જે તમારા વર્ષોના થાકને એક ક્ષણમાં ઉતારી દેશે. જે અંધકારની આપણે વાત કરી હતી તે હવે છંટાવા લાગ્યો છે અને ક્ષિતિજ પર નવી આશાનો સૂર્યોદય દેખાઈ રહ્યો છે. આ આખી પ્રક્રિયામાં તમે જે ધૈર્ય રાખ્યું છે તે જ તમારી સૌથી મોટી સંપત્તિ સાબિત થશે. હવે તમારે માત્ર પાછળ વળીને જોવાનું નથી પણ મક્કમ ડગલે આગળ વધવાનું છે, કારણ કે આ આખું બ્રહ્માંડ હવે તમારી પડખે ઊભું છે. તમારી કિસ્મતના સિતારા હવે એવા સ્થાને પહોંચ્યા છે જ્યાંથી પતન અશક્ય છે અને ઉન્નતિ અનંત છે. આ વિરાટ કાળચક્રના અંતિમ પડાવ વિશે વાત કરીએ તો હવે જે પરિવર્તન આવવાનું છે તે માત્ર માનસિક કે આર્થિક નહીં પણ સંપૂર્ણપણે આધ્યાત્મિક અને ભાગ્યવાદી હશે. જૂન મહિનાની ભીષણ ગરમીની સાથે જ તમારા જીવનમાં વર્ષોથી જામી ગયેલી જડતા પીગળવાનું શરૂ થશે. જે લોકોએ તમને નકામા ગણીને છોડી દીધા હતા, જે સંબંધીઓએ તમારા કપરા સમયમાં મોઢું ફેરવી લીધું હતું, તેઓ હવે તમારી સફળતાનો સૂર્ય જોઈને અંજાઈ જશે. આ પરિવર્તન એટલું વિશાળ હશે કે તમારા ઘરની દિવાલો પણ એક નવી ઊર્જાનો અનુભવ કરશે. અત્યાર સુધી જે ઓરડાઓમાં તમને ગૂંગળામણ થતી હતી, જ્યાં તમને રાત્રે અજીબ અવાજો કે નકારાત્મકતાનો અહેસાસ થતો હતો, ત્યાં હવે દિવ્ય શાંતિનો વાસ થશે. તમારા શત્રુઓની સ્થિતિ વિશે વધુ ઊંડાણપૂર્વક જોઈએ તો જે બે ચહેરાઓનો આપણે ઉલ્લેખ કર્યો છે તેમની અંદર અત્યારે એક અજીબ પ્રકારનો ફફડાટ વ્યાપેલો છે. તેમને અહેસાસ થઈ ચૂક્યો છે કે તેમની શક્તિઓ હવે ક્ષીણ થઈ રહી છે. જે મંત્રતંત્રનો સહારો લઈને તેઓ અત્યાર સુધી તમને દબાવતા રહ્યા હતા તે હવે ઉલટું તેમના પર જ પ્રહાર કરી રહ્યા છે. જે રીતે સમુદ્ર મંથન વખતે હળાહળ ઝેર નીકળ્યું હતું તેવી જ રીતે આ મે અને જૂન મહિનાના સંયોગમાં તમારા જીવનનું બધું જ ઝેર બહાર નીકળી જશે. જે વ્યક્તિ એસ અક્ષરથી શરૂ થાય છે તે હવે સામાજિક રીતે એકલી પડી જશે. તેના પોતાના જ લોકો તેની વિરુદ્ધ થશે અને તેણે જે કાવતરા તમારા માટે ઘડ્યા હતા તેમાં તે પોતે જ શિકાર બનશે. આ સમયગાળામાં બ્રહ્માંડ તમને અનેક વિશિષ્ટ સંકેતો આપશે. કદાચ તમને રસ્તામાં કોઈ જૂના સિક્કા મળે અથવા અચાનક કોઈ સફેદ પક્ષી તમારા ઘરની આસપાસ દેખાય કે પછી વહેલી સવારે કોઈ સુગંધનો અનુભવ થાય. આ બધા જ ચિહ્નો છે કે દૈવી શક્તિઓ તમારા ઘરની રક્ષા કરી રહી છે. તમારી વ્યાવસાયિક ગતિવિધિઓમાં એકાએક ઉછાળો આવશે. જે સોદાઓ મહિનાઓથી અટવાયેલા હતા તે કોઈ પણ મહેનત વગર પાર પડી જશે. તમારી વાણીમાં એક અજીબ પ્રકારનું આકર્ષણ અને પ્રભાવ જોવા મળશે, જેનાથી લોકો તમારી વાત માનવા મજબૂર થશે. પરંતુ આ વિશાળ સફળતાની સાથે એક મોટી સાવધાની પણ રાખવાની છે. જ્યારે તમારો વિજય નિશ્ચિત જણાય ત્યારે અહંકારને તમારા મનમાં પ્રવેશવા ન દેતા. શત્રુ જ્યારે પરાજિત થઈને તમારા પગમાં પડે ત્યારે તેને માફ કરી દેજો, પણ તેને ફરી ક્યારેય વિશ્વાસપાત્ર ન બનાવતા. આ સમય તમારા માટે એક નવું સામ્રાજ્ય ઊભું કરવાનો છે. જે રીતે જૂના કિલ્લાના ખંડેર પર નવો મહેલ ચણાય છે તેમ તમારા વીતેલા કાલના દુઃખો પર તમારા આવનારા સુખની ઇમારત ચણાશે. 25મી જૂનની એ નિર્જળા એકાદશી પછીનો સમય તમારા માટે સુવર્ણકાળ સમાન હશે. તમારી કીર્તિ ચારે દિશાઓમાં ફેલાશે અને જે લોકોએ તમારી પીઠ પાછળ ઘા કર્યા હતા તેઓ પોતે જ પોતાના કૃત્યો પર પછતાવો કરશે. આ રમત હવે સમાપ્ત થઈ રહી છે. અંધકાર વિદાય લઈ રહ્યો છે અને વિજયનો શંખનાદ વાગી ચૂક્યો છે. તમારું ભાગ્ય હવે એ દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાં માત્ર પ્રકાશ, પ્રસન્નતા અને પરમ શાંતિ છે. તમારી સહનશીલતાનું ફળ હવે કુદરત તમને વ્યાજ સાથે પાછું આપવા જઈ રહી છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો કાળના પાનાઓ પર આવી ઘટનાઓ અનેકવાર નોંધાઈ છે જ્યારે ગ્રહોના વિશેષ નક્ષત્ર પરિવર્તને સામ્રાજ્યો પલટાવ્યા છે અને ન્યાયના માપદંડો બદલી નાખ્યા છે. જે રીતે પ્રાચીન કાળમાં જ્યારે અધર્મ વધતો હતો ત્યારે પ્રકૃતિ પોતે જ એવા યોગોનું સર્જન કરતી હતી જે છુપાયેલા દુશ્મનો અને આંતરિક શત્રુઓનો નાશ કરે. 5 મે 2026 પછીનો આ સમય એ જ ઐતિહાસિક પરંપરાનું પુનરાવર્તન છે જે તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પર અન્યાયની પરાકાષ્ઠા આવી છે ત્યારે સમયના ચક્રે હંમેશા નિર્બળ ગણાતા પક્ષને અચાનક એવી શક્તિ આપી છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જે રીતે પાંડવોએ અજ્ઞાતવાસ અને અપમાન સહન કર્યા પછી કુરુક્ષેત્રના મેદાનમાં વિજય મેળવ્યો હતો, તેવી જ રીતે આ જેઠ અને અધિક માસનો આ સંયોગ તમારા માટે એક નવું ધર્મયુદ્ધ સાબિત થશે, જેમાં શસ્ત્રો વગેરે જ તમારા સત્યનો વિજય થશે. અત્યાર સુધી જે તમે મૌન ધારણ કર્યું છે તે મૌન હવે એક એવા પ્રચંડ અવાજમાં રૂપાંતર થશે જે તમારા વિરોધીઓના કાનના પડદા ફાડી નાખશે.
આ સમયગાળામાં જે ખગોળીય ઘટનાઓ બની રહી છે તે હજારો વર્ષ પહેલાંના એ ઐતિહાસિક યોગો જેવી જ છે જ્યારે પૃથ્વી પરથી નકારાત્મક ઉર્જાનો સંપૂર્ણ સફાયો થયો હતો. જે બે છુપાયેલા શત્રુઓએ તમારી પીઠ પાછળ કાવતરા ઘડ્યા છે તેમની હાલત એ શત્રુઓ જેવી થશે જેઓ યુદ્ધ પહેલાં જ હથિયાર હેઠા મૂકી દે છે. એસ અક્ષરથી શરૂ થતી વ્યક્તિની જે સત્તા અને પ્રભાવ તમને ડરાવતા હતા તે સત્તા હવે રેતીના મહેલની જેમ ધરાશાયી થશે. ઇતિહાસ યાદ રાખશે કે કઈ રીતે એક સામાન્ય દેખાતી વ્યક્તિએ આ દિવ્ય તિથિઓના સહારે પોતાના આખા ભાગ્યને બદલી નાખ્યું. તમારા જીવનનો આ વળાંક કોઈ સામાન્ય સામાજિક બદલાવ નથી પણ એક એવી ઐતિહાસિક ક્ષણ છે જે તમારી આવનારી પેઢીઓ માટે પણ ઉદાહરણ બનશે. જે રીતે ઇતિહાસમાં મોટામાં મોટા કિલ્લાઓ આંતરિક ગદ્દારોને કારણે હાર્યા હતા તેમ તમારો કિલ્લો પણ આ ગદ્દારોને કારણે નબળો પડ્યો હતો. પણ હવે એ સમય છે જ્યારે તમે એ ગદ્દારોને બહાર કાઢીને તમારા કિલ્લાની દિવાલોને અત્યંત મજબૂત બનાવશો. આવનારો સમય એ વાતની સાક્ષી પૂરશે કે જ્યારે સત્ય અને ધૈર્યનો સંગમ થાય છે ત્યારે કાળ પણ પોતાનો નિર્ણય બદલવા મજબૂર થાય છે. તમારી હારને જીતમાં બદલવાની આ ઐતિહાસિક પ્રક્રિયા હવે પૂર્ણતા તરફ આગળ રહી છે. જે અંધકારમય ઇતિહાસ તમે અત્યાર સુધી જીવ્યા છો તેના પર હવે વિજયનો સુવર્ણ અક્ષરે નવો ઇતિહાસ લખાશે. પૌરાણિક સંદર્ભમાં જોઈએ તો આ કાળખંડ એ સમયની યાદ અપાવે છે જ્યારે દેવો અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે પણ અમૃતની પ્રાપ્તિ થવાની હોય ત્યારે સૌપ્રથમ હળાહળ વિષ પ્રગટ થાય છે. તમારા જીવનમાં અત્યારે જે માનસિક ક્લેશ, આર્થિક તંગી અને શત્રુઓનો ત્રાસ છે તે એ જ હળાહળ વિષ સમાન છે. પરંતુ જેઠ અને અધિક માસના આ દિવ્ય સંયોગમાં સ્વયં મહાકાળ આ વિષનું પાન કરી તમારા જીવનને પવિત્ર કરવા જઈ રહ્યા છે. જે રીતે પૌરાણિક કાળમાં હિરણ્યકશિપુ જેવા અતતાઈઓનો અંત કરવા માટે ભગવાન નરસિંહ અચાનક થાંભલામાંથી પ્રગટ થયા હતા તેમાં મે અને જૂન મહિનાની વિશેષ તિથિઓ તમારા જીવનમાં ન્યાયના સ્તંભ સમાન સાબિત થશે. જે બે છુપાયેલા શત્રુઓની આપણે વાત કરી રહ્યા છીએ તેમની મનોવૃત્તિ પૌરાણિક પાત્ર શકુની જેવી છે જેઓ પાસા ફેંકીને બીજાના જીવનને બરબાદ કરવામાં માને છે. પરંતુ યાદ રાખજો કે જ્યારે અન્યાયનો ઘડો ભરાઈ જાય છે ત્યારે સુદર્શન ચક્ર જેવી સમયની ગતિ અટકાવવી અશક્ય બની જાય છે. જે એસ અક્ષરથી શરૂ થતી વ્યક્તિ તમારી વિરુદ્ધ તંત્ર મંત્ર અને નકારાત્મક પ્રયોગો કરી રહી છે તે પોતે જ પોતાના અજ્ઞાનના અંધકારમાં એવી રીતે ફસાશે જેવી રીતે રાવણ પોતાના અહંકારમાં ફસાયો હતો. અધિક માસ એ પુરુષોત્તમ માસ છે અને પૌરાણિક માન્યતા મુજબ આ માસમાં કરવામાં આવેલી ધીરજ અને ભક્તિ અશક્યને પણ શક્ય બનાવે છે. જે રીતે ભક્ત પ્રહલાદને અગ્નિ બાળી નહોતી શકતી તેવી જ રીતે તમારા શત્રુઓએ પેદા કરેલી ઈર્ષાની અગ્નિ હવે તમને બાળવાને બદલે શુદ્ધ કરશે. 16 મેની જેઠ અમાસ એ શનિ જયંતી છે અને પુરાણોમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. આ દિવસે શનિદેવની દ્રષ્ટિ તમારા એ શત્રુઓ પર પડશે જેમણે તમારી નિર્દોષતાનો ગેરફાયદો ઉઠાવ્યો છે. વટ સાવિત્રીનું વ્રત જે આ દિવસે આવી રહ્યો છે તે પૌરાણિક રીતે સત્યવાન અને સાવિત્રીના એ સંઘર્ષની યાદ અપાવે છે જેમાં સાવિત્રીએ મૃત્યુના દેવતા યમરાજ પાસેથી પણ વિજય મેળવ્યો હતો. આ સંકેત છે કે તમારા જીવનમાં છવાયેલી કાળી છાયા હવે દૂર થશે અને પુનર્જન્મ જેવો ઉલ્લાસ આવશે. નિર્જળા એકાદશીનો મહિમા પુરાણોમાં સૌથી મોટો ગણાયો છે જે પાંડવ ભીમે પાળ્યો હતો. આ એકાદશી તમારા જીવનના દરેક પાપ, દરિદ્રતા અને શત્રુદોષને બાળીને ભસ્મ કરી નાખશે. પૌરાણિક યુગમાં જે રીતે દુર્વાસા ઋષિના ક્રોધ સામે ભક્ત અંબરીશનું રક્ષણ કરવા માટે ભગવાનનું ચક્ર દોડ્યું હતું તે જ રીતે આ વિશેષ યોગોમાં તમારી રક્ષા માટે બ્રહ્માંડની શક્તિઓ સક્રિય છે. હવે જે યુદ્ધ થશે તે તમારે લડવાનું નથી પણ સમય લડશે. તમારી કિસ્મતના પાનાઓ પર હવે જે નવો અધ્યાય લખાશે તે વિજય, વૈભવ અને શાંતિનો હશે. જે રીતે સમુદ્ર મંથનના અંતે લક્ષ્મી અને અમૃત પ્રગટ થયા હતા તેમ તમારા જીવનના આ મંથન પછી સુખ અને સમૃદ્ધિનું અમૃત તમારો રાહ જોઈ રહ્યું છે. આ કોઈ સામાન્ય પરિવર્તન નથી પણ એક દિવ્ય ન્યાયનું પૌરાણિક વિધાન છે જે તમારા જીવનમાં સાકાર થવા જઈ રહ્યું છે. આ પરિવર્તનના મહાકુંભનો હવે અંતિમ અને સૌથી નિર્ણાયક ભાગ તમારી સામે છે. અત્યાર સુધી તમે ઇતિહાસ, પુરાણ અને ગ્રહોની ગતિ વિશે જે પણ સાંભળ્યું તે બધું જ હવે એક બિંદુ પર આવીને અટકશે. મે અને જૂન મહિનાના પ્રચંડ યોગો તમારા જીવનની એ બધી જ કડીઓને જોડી દેશે જે વર્ષોથી વેરવિખેર હતી. હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારે માત્ર સાક્ષી ભાવે જોવાનું છે કે કઈ રીતે કુદરત તમારા પક્ષમાં રહીને ન્યાયની તલવાર ચલાવે છે. જે લોકોએ તમને નકામા સમજીને હળધૂત કર્યા હતા તેઓ જ હવે તમારી સફળતાના ગુણગાન ગાતા થાકશે નહીં. તમારા જીવનમાં જે બે શત્રુઓએ અશાંતિનું ઝેર ઘોળ્યું હતું તેમનું પ્રકરણ હવે સત્તાવાર રીતે પૂર્ણતા તરફ છે. જે એસ અક્ષરવાળી વ્યક્તિએ તમારા વિશ્વાસ સાથે ખેલ ખેલ્યો હતો તે હવે પોતાની જ મર્યાદાઓમાં કેદ થઈ જશે.
તેની શક્તિ, તેનો અહંકાર અને તેની ચાલબાજીઓ હવે ધૂળમાં મળી જશે. તમે જે ધૈર્ય રાખ્યું છે તે ધૈર્ય હવે તમારું સિંહાસન તૈયાર કરી રહ્યું છે. જે રીતે રાત્રિના ઘાટા અંધકાર પછી સૂર્યનું પહેલું કિરણ પૃથ્વીને નવજીવન આપે છે, તેમાં 25 જૂનની નિર્જળા એકાદશી પછી તમારા જીવનમાં એક નવો પ્રકાશ પૂંજાશે. તમારી આર્થિક સ્થિતિમાં એવો ચમત્કારિક સુધારો આવશે જે તમારી 7 પેઢીની દરિદ્રતાને દૂર કરવાની શક્તિ રાખશે. હવે તમારે ડરવાનું નથી, પણ ગર્વ સાથે માથું ઊંચું કરીને જીવવાનું છે. તમારા ઘરની સુખ શાંતિ હવે કોઈની નજરથી પ્રભાવિત નહીં થાય, કારણ કે આ દિવ્ય તિથિઓએ તમારા ઘરની આસપાસ એક અભેદ્ય કવચ બનાવી દીધું છે. તમારી મહેનતનું એક એક ટીપું હવે સોનાની જેમ ચમકશે. જે અજાણી વ્યક્તિ તમારી મદદે આવવાની છે તે ખરેખર ઈશ્વરનો જ મોકલેલો દૂત હશે. તમારી કિસ્મત હવે તમારા હાથમાં છે અને આ વખતે વિધાતાએ પોતે તમારી જીત પર મહોર લગાવી દીધી છે. વિશ્વાસ રાખજો, કારણ કે હવે ન્યાયનો સૂર્ય તપી રહ્યો છે અને અન્યાયનો અંધકાર કાયમ માટે વિલીન થઈ રહ્યો છે. જો આ વાત તમારા દિલને સ્પર્શી હોય અને તમને આ દિવ્ય સંકેતો પર વિશ્વાસ હોય તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો. તમારા પ્રિયજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ સાવધ થઈ શકે, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.